ડીસીના ઓનર પાર્થ જિંદાલે આજે સવારે ટ્વીટ કર્યું કે ભાઈ ચલો નવા જોશ સાથે આપણે ટીમને ફરીથી ભેગી કરીએ અને એક નવી શરૂઆત કરીએ. અને ત્યાં જ ખબર પડી કે આ પાછળથી જે લોકો પંજાબવાળા બેટિંગથી પથારી ફેરવી ગયા હતા અને આ આરસીબીવાળા આ વખતે બોલિંગથી પથારી ફેરવી ગયા. બહુ જ બધી વખત આપણે વાત કરીએ છીએ વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માના લોકો કેવી રીતે રન ફટકારે છે, પણ આજે આપણે વાત કરવી પડશે બોલિંગ માસ્ટર ક્લાસ વિશે. યસ, હું કેમ આવું કહી રહ્યો છું? કારણ કે પિચની અંદર એવું કંઈ ખાસ હતું નહીં અને દિલ્હીના બેટ્સમેન પણ સારા એવા ફોર્મની અંદર જ હતા. પણ આજે આપણને લિટરલ એક બોલિંગ માસ્ટર ક્લાસ જોવા મળ્યો છે, જેની શરૂઆત કરી હતી ભુવનેશ્વર કુમારે. ભુવનેશ્વર કુમારની આપણે વાત નથી કરતા ભાઈ, આપણે વિરાટ કોહલીની વાત કરીએ છીએ. કેવી રીતે 2016નો વિરાટ કોહલી એણે અત્યારે એડેપ્ટેશન કર્યું, પણ ભુવનેશ્વર કુમાર એ બી લગભગ એટલા જ ટાઈમથી રમે છે, લગભગ 200 મેચ રમી ચૂક્યો છે. અને તમે આટલી લોંગેડિવિટી, ફર્સ્ટ પહેલાં તો એટલી વાત કરશો તો આટલી લોંગેડિવિટી 200 અરાઉન્ડ મેચ રમનારા તમને કોઈ ફાસ્ટ બોલર નહીં જોવા મળે, કારણ કે એમાં ઇન્જરી થતી હોય છે, એમની સ્વિંગ જતી રહેતી હોય છે, શાર્પનેસ જતી રહેતી હોય છે. પણ ભુવનેશ્વર કુમાર 2016માં પણ એ પર્પલ કેપ વિનર હતો, 17માં પણ હતો અને આજે પણ અત્યારે એની પાસે પર્પલ કેપ છે. તમને યાદ હોય તો રાજસ્થાન રોયલ્સ સામે વૈભવ સૂર્યવંશીની સામે પહેલો બોલ અને યોર્કર એક્ઝિક્યુટ કર્યો હતો, પણ સૂર્યવંશીની બેટ સ્પીડ વધારે હોવાથી એ નીચે આવી ગયો હતો. અને આજે સેમ ન્યૂ કમરને એણે બોલ નાખ્યો અને પરફેક્ટલી એક્ઝિક્યુટ થઈને યોર્કર થઈને ડાંગલું ઉડી ગયું. તો ભુવનેશ્વર કુમારે બહુ પરફેક્ટ એના સ્વિંગ એક્ઝિક્યુશન કર્યા. આના માટે 100% આપણે એને ક્રેડિટ આપવી જ પડે. અને ફોલોડ બાય હેઝલ ગોડ. ભાઈ, આ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ લેનાર ખેલાડી છે, એક જ ટપ્પા પર બોલિંગ નાખે છે અને આંખ પર પટ્ટી બાંધી દો ને તો ત્યાં જ બોલિંગ પડે, પણ એણે વિકેટની અંદરથી શું એક્સ્ટ્રેક્ટ કર્યું છે અને પરફેક્ટ સેટઅપ કર્યા હતા બેટ્સમેનને. એના તમે વિકેટ જોશો, જે રીતે કેએલ રાહુલને એણે ક્રીઝની અંદર ફસાયો અને જે રીતે એનું ઉપર ચડી ગયું અને ફોલોડ બાય નીતિશ રાણા, એના આઉટસ્વિંગ પર મિસ થતા હતા અને પછી એક મસ્ત એને બાઉન્સર નાખ્યો અને નીતિશ રાણાને ખબર ના પડી. અને લાસ્ટલી તમારે એનું માસ્ટર ક્લાસ જોવું હોય તો પોરલની વિકેટ જોતો. પોરલ એકલો જ હતો અને એની પાસે લાઇસન્સ હતું કે હવે જ્યાં મારવું હોય ત્યાં મારે, એણે પરફેક્ટ યોર્કર એક્ઝિક્યુશન કર્યો. તો ભાઈ, આ બહુ હાઈ લેવલની સ્કિલ છે. આ એવું નહોતું કે ડીસીના બેટ્સમેન કંઈક ઊંઘતા હતા અને પકડાયા. આ વસ્તુ પરફેક્ટ એક્ઝિક્યુશન હતું ને એમણે દરેક માટેનો એક પ્લાન બનાવેલો હતો. પછી આટલો ટોટલ હતો ને એમને એવું લાગ્યું હતું કે લગભગ 10 ઓવરની અંદર મેચ પૂરી થઈ છે. પણ ભાઈ, આ લોકોને તો પેલું છોલે કુલચા ખાવાની બહુ ઉતાવળ હતી. વિરાટ કોહલીને જે રીતે આ લોકો આવ્યા, જેકબ બેથેલે 104 મીટરનો જે કાયલ જેમિસનને છક્કો માર્યો છે આઉટ ઓફ સ્ટેડિયમ, બહુ ભયંકર. દેવદત્ત પડીકલ એના ફોર્મ ઓફ લાઈફની અંદર છે, 250ના સ્ટ્રાઇક રેટથી એ રન મારે છે અને વિરાટ કોહલીએ 9000 રનનો એક પડાવ પાર કર્યો. ભાઈ, એ પોતાની લીગની અંદર રમે છે, પણ બહુ જ ડોમિનન્ટ પરફોર્મન્સ ભાઈ. આરસીબી માટે હવે ક્વોલિફિકેશન ઇસ્યુ નથી. આરસીબી માટે મેઇન વસ્તુ છે હવે 1 કે 2ની અંદર ફિનિશ કરવું.